નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમ અને શપથ ગ્રહણ વિધિ શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસના શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસના ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આજે તારીખ 20/6/2026ના રોજ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાધોને વ્યસનના દૂષણથી બચાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો। વ્યસનના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન વિશે વિગતવાર અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। યુવાધન ખોટા માર્ગે ન દોરાય તે માટે તેમને જાગૃત કરવામાં આવ્યા હતા। સમાજ અને પરિવારને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ માત્ર પોતે જ નહીં પરંતુ પોતાના પરિવાર, ગ્રામ અને સમાજના અન્ય યુવાનોને વ્યસનની પકડમાંથી કેવી રીતે મુક્ત કરી શકાય અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે કરી શકાય તેની સચોટ વ્યૂહરચના અને માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમના અંતમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશી દ્વારા કોલેજના તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોને જીવનભર વ્યસન મુક્ત રહેવા અને અન્યને પણ પ્રેરિત કરવા માટેના ગરિમાપૂર્ણ શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના આદરણીય આચાર્ય અમન આર જોશીના યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશીની ભારે જહેમત અને કુશળ સંચાલનના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને હેતુપૂર્ણ રહ્યો હતો। કોલેજના વિદ્યાર્થીઓ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાજમાંથી નશાના દૂષણને ઉખાડી ફેંકવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ।